મહાબલી કંસનો વધ થયો ને એટલે બધા મંડ્યા નાચવા, મંડ્યા કૂદવા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. પણ અમુક અમુક છે ને આમ બેઠા હતા, અને અમુક અમુક નાચે, રમે, કૂદે, ગાયને તાળીઓ પાડે. આ જેટલા જેટલા તાળીઓ પાડતા હતા ને એ બધા રાજી થયા હતા કે ભગવાન બાલકૃષ્ણએ કંસ મામાને મારી નાખ્યા. અને જેટલા આમ બેઠા હતા ને એ બધા કંસ સ્માઈલા. જેટલા તાળીઓ નહોતા પાડતા એ બધા કંસના પક્ષે, બાકી ભગવાનના ભક્તો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, 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 રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. બોલ ગોવર્ધન નાથ કી જય. ઈ ગામડાના બધા ભાભલાઓનો જયકારો અલગ પ્રકારનો હોય. ગિરિરાજ ધરણ કી વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી. પછી આમ થોડીક વાર ઉભા રહે, 10-12 ડગલા હાલે અને વળી પાછું શરૂ કરે. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, 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 રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. હે કંસનો તો કાળ કાઢ્યો રાધે ગોવિંદા, કંસનો તો કાળ કાઢ્યો રાધે ગોવિંદા, કંસનો તો વંશ કાઢ્યો રાધે ગોવિંદા, કંસનો તો વંશ કાઢ્યો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદા. ગિરિરાજ ધરણ કી જય, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. કંસનો તો વંશ કાઢ્યો રાધે ગોવિંદા, કંસનો તો વંશ કાઢ્યો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. કંસનો ભગવાને વધ કર્યો છે. જેલમાં પોતાના જે મા બાપ હતા એને ભગવાને છોડાવ્યા છે. ત્યાંની રાજધાની રાજગાદી ઉગ્રસેન નાનાને સોંપી છે. મહાબલી કંસ એટલો અત્યાચારી હતો કે પોતાના સગા બાપને જેલમાં પૂરી દીધા હતા. ભગવાન ત્યાંની રાજગાદી ઉગ્રસેન નાનાને સોંપે છે. ત્યારબાદ ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર થયા. ભગવાનને જનોઈ આપવામાં આવી. યજ્ઞોપવિત સંસ્કાર થયા એટલે વેદ ભણવાનો અધિકાર મળ્યો અને ભગવાન ગુરુકુલમાં ઉજ્જૈનમાં સાંદીપની ગુરુને ત્યાં ભણવા માટે જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને મોટા ભાઈ બલરામ અને અલ્પકાલમાં બધી જ વિદ્યાઓ મેળવે છે. ટૂંક સમયમાં જ ભગવાન બધી જ વિદ્યાઓ મેળવે છે. ફરી પાછા મથુરામાં આવે છે. મોટા ભાઈને વ્રજ મોકલે છે. ઉદ્ધવજી મહારાજને ભગવાન વ્રજ મોકલે છે. વ્રજવાસીઓના ખબર અંતર કાઢવા માટે ત્યાં ભ્રમર ગીતની સુંદર કથા આપી છે. આ બાજુ જરાસંઘ કંસના સસરા, કંસની બે પત્ની અસ્તિ અને પ્રાપ્તિ એ વિધવા થઈ. આ જાણી
અને એના પિતા જરાસંઘ જે કંસના સસરા થાય, વેર લેવા માટે મથુરા ઉપર 16 વખત ચડાઈ કરે છે. જરાસંઘ એ વૃદ્ધાવસ્થાનું પ્રતીક છે. વૃદ્ધાવસ્થા માણસ ઉપર 16 વખત ચડાઈ કરે, પણ બધી વખત ભગવાન એને હરાવે છે. હરાવે છોડી મૂકે, જરાસંઘને હરાવે છોડી મૂકે. બલરામજી મહારાજે એક વખત કીધું, કનૈયા આ એક વખતમાં આ કામ તમામ શું કામ નથી કરતો, આનો વધ કરને, મારી નાખને. કનૈયો કે મોટા ભાઈ તમને ન ખબર હોય, આ જરાસંઘ છે ને એ આપણા માટે વગર પૈસાનો એજન્ટ છે. આપણે ક્યાંય રાક્ષસોને ગોતવા જવા નથી પડતા, એ ભેગા કરે પછી યુદ્ધમાં લઈ આવે, આપણે મારી નાખીએ, એને છોડી મૂકીએ, વળી પાછા ભેગા કરે, વળી લઈ આવે. આપણે ગામો ગામ ગોતવા નથી જવા પડતા, એક જગ્યાએ ભેળા થઈ જાય છે. વગર પૈસાનો એજન્ટ છે, એટલે આને મરાય નહીં. આપણું કામ વગર પૈસે કમિશન વિના બહુ સરસ અને દાનતથી કરે છે. જરાસંઘ એ વૃદ્ધાવસ્થાનું પ્રતીક છે. વૃદ્ધાવસ્થા માણસ ઉપર 16 વખત ચડાઈ કરે, પણ માણસ કઈ પાછું હટીને ન દે. આંખે દેખાતું ઓછું થાય તો તરત ચશ્મા ચડાવે, મોતી આવે તો ઓપરેશન કરે, દાંત જાય તો ચોકઠા બેહાડે, સંભળાય નહીં તો બેરામીટર લગાવે, વાળ સફેદ થાય તો એ તો સાવ સહેલું, ગોદરેજ હેર ડાય, કાંટો ઘોલો લગા લો. વૃદ્ધાવસ્થા 16 વખત ચડાઈ કરે, પણ છેલ્લે જરાસંઘ મથુરામાં ચડાઈ કરવા માટે, લડવા માટે કાલ યવનને હારે લઈ આવે છે. કાલ યવનને 17મી વખત લઈ આવે છે. ભગવાન 17મી વખત રણ છોડીને ભાગે છે, બાકી 16 વખત હરાવ્યો છે જરાસંઘને. 17મી વખત ભગવાન ભાગે છે. કાલ યવન ભગવાનની પાછળ દોડે. એક ગુફામાં જઈને ભગવાન સંતાઈ જાય છે. ત્યાં મુચુકુંદ મહારાજ વર્ષોથી તપ કરે છે. ભગવાન પોતાનું ઉપવસ્ત્ર મુચુકુંદ મહારાજને ઓઢાડી દે છે અને ભગવાન છુપાઈ જાય છે. કાલ યવન આવે છે, ઉપવસ્ત્ર ભગવાનનું જોયું, એને એમ થયું કે અહીંયા આરામ કરે છે, અને તરત જ જગાડે છે. અને જેવા મુચુકુંદ મહારાજ જાગ્યા, એમની આંખમાંથી તેજના લીસોટા નીકળ્યા અને કાલ યવન બળીને ભસ્મ થયો. ભગવાન પોતાનું ઉપવસ્ત્ર ફરી પાછું લે છે અને મનોમન વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરે છે કે હે દાદા, દરિયાના કાંઠે આપણે કોઈને નડવું નથી, સૌથી નોખા ઓખા બાજુ આપણી નગરી બનાવો. અને વિશ્વકર્મા દાદા સોનાની નગરી બનાવે. 56 કોટી યાદવોને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવે છે. બધાને દ્વારિકામાં ભગવાન લઈ તો આવ્યા, પણ દ્વારિકા નગરી એટલી વિશાળ છે ને કે કોઈને ત્યાંનું દ્વાર નથી મળતું. બધા એકબીજાને પૂછે, દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર કહા, અને નામ પડી ગયું દ્વારિકા. શાસ્ત્રાર્થ અર્થ એવો થાય, દ્વારી દ્વારિકમ, જેના દરવાજે દરવાજે સુખ છે એને કહેવાય દ્વારિકા. સોનાની નગરી વસી ગઈ, બધા યાદવો ત્યાં રહેવા માટે આવી ગયા. અને હવે બધા કહે છે કે એક આપણે રાજા નિમી દઈએ, રાજા નક્કી કરી લઈએ. ભગવાન કૃષ્ણ કે મોટા ભાઈને, મોટા ભાઈ તમે મોટા છો, રાજા તમે બનો. બલરામજી કે ના હો, આ રાજા બાજા બનવું એ આપણું કામ નહીં, આપણે એમાં થોડાક ભોળા પડીએ. આમાં તો જે બહુ હોશિયાર હોય, ચપળ હોય એ આમાં હાલે. એક કામ કર ને, તું રાજા બની જા, લા, મારો તને આદેશ છે, હું કહું છું તું રાજા બની જા. ભગવાન કે પાકું, તમને કઈ વાંધો નથી ને? જો મારી ફરજમાં આવે મોટા ભાઈને પેલા પૂછવું હો. બલરામજી કે ના, મને કઈ વાંધો નથી, તું તારે રાજા બની જા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાની નગરીના રાજા બને છે. એમનો રાજ્યાભિષેક થાય છે અને સૌ કોઈ ભગવાનના નામનો જય જયકાર કરે. श्री द्वारिकाधीश की जय। सोने की छड़ी, रुपए की मसाल, जरियन साजामा, मोतियन की माल, गौ ब्राह्मण प्रतिपाल, भगवान श्री द्वारिकाधीश ने गणी, श्री द्वारिकाधीश ने દ્વારિકાનો નાથ માં નથી ગાવું. જાનૈયા બધા ઉતાવળ કરે છે કે તમે ક્યારે બનાવશો, 5:30 નો ટાઈમ હતો. બોલો શું કરશું? જાનને મોડું થાય છે, શું કરવું? ગાવું છે? ગાવું છે? નથી ગાવું. એક કડી
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. શ્રી દ્વારિકાધીશ કી જય. હમણાં 5 જ મિનિટમાં અહીંયા જાન આવશે. તમને એમ થશે કે હજી તો ભગવાન રાજા બન્યા છે, લગ્ન કેદીએ થશે. ભગવાનના લગ્ન ક્યાં થઈ જાય, કેવી રીતે થઈ જાય, કેમ થઈ જાય, એ જટદીના ખોપડામાં બેહે નહીં. એટલે જ એને કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ કહેવાય. ભગવાન દ્વારિકાની નગરીના રાજા બન્યા. એક વખત બધા દ્વારિકાવાસીઓ ભગવાનને કહે છે કે ભગવાન આમ તમે એકલા એકલા રાજ સિંહાસન ઉપર બેઠા હોવ તો શોભતા નથી. બાજુમાં મહારાણી હોય તો અમારા રાજા કેવા શોભે, એટલે તમે કંઈક લગન બગન કરો ને. ભગવાન કે મોટા ભાઈ બાકી હોય તો મારે કેમ કરવા, પેલા મોટા ભાઈને મનાવો. બલરામજી મહારાજ પાસે બધા ગયા. બલરામજી મહારાજ કે કઈ વાંધો નહીં, સારી કન્યા ગોતો. રેવત રાજાની દીકરી રેવતી, એની સાથે બલરામજી મહારાજના લગ્ન થાય છે. તપ કર્યું હતું, બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું હતું. અતિ બલશાલી યોદ્ધા હોય એ વર તરીકે જોઈએ. અને બલરામજી સાથે આ રેવતીના વિવાહ થયા. હવે બધા દ્વારિકાવાસીઓ કહે છે કે હવે તો મોટા ભાઈને લગ્ન થઈ ગયા, હવે તો કરો. તમે કહેતા હો તો ક્યાંક માગા નાખીએ. ભગવાન કે ખબરદાર, મારું ક્યાંય કોઈ જગ્યાએ માગું નાખવાનું નથી. હા, પહેલી ને છેલ્લી વાર તમને બધાને કહી દઉં છું, કોઈ જગ્યાએ મારું માંગું નાખવાનું નથી સામેથી. હા, અને બીજી વાત, મારી બીજી શરત કે સામેથી જેટલા માંગા આવશે હું કોઈ ના નહીં પાડું. મોઢાનો મોડો રહ્યો ને, હું કોઈ ના નો પાડી શકું. સામેથી જેટલા માંગા આવશે એમાંથી કોઈને હું ના નહીં પાડું. આવી વાત ભગવાને કરી. અને થોડાક દિવસ થયા ને ત્યાં તો એક અતિ વિદ્વાન ભૂદેવ રુદ્રાક્ષની માળા પહેરી છે, કપાળે ત્રિપુંડ છે અને હાથમાં એક પત્ર છે. દ્વારિકાના દ્વાર પાસે આવ્યા. આખી દ્વારિકા એક જ રાહ જોઈને બેઠી છે, કેદી ભગવાનના લગ્નના લાડવા ખાવા મળે. આડોશ પાડોશમાં કોઈ કુંવારા દીકરા દીકરી હોય ને એટલે આડોશ પાડોશને બીજી કોઈ વાતથી લેવા દેવા ન હોય. એ એટલું જ વિચારીને બેઠા હોય કે આનું નક્કી થાય ને તો આપણે એક દી લાડવા ખાવા તો મળે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા કુડમ બાંધવા શ્રુતમિચ્છન્તિ મિષ્ટાન્નમ મિતરે જનાહ. કોઈ મૂર્તિઓ દીકરી જોવા આવે ને
એટલે બધા અલગ અલગ દ્રષ્ટિકોણથી એ મૂર્તિયાને પારખે, અલગ અલગ દ્રષ્ટિકોણથી. અને આપણે તો ભાઈ બધા ગુજરાતી, માટલું લેવા જાય ને તો 7 વાર બહારથી પછાડીએ ને 7 વાર અંદરથી ચેક કરીએ. આ ગુજરાતીની ઘણી બધી ખાસિયત છે હો. એક સાહિત્યકાર મને કહેતા હતા, મન કે ગુજરાતીની સૌથી મોટી ખાસિયત શું ખબર? એમાંય આ બધા અમારા માતાઓ બહેનો કે જે ગુંદાની ચિકાસ, કેરીની ખટાસ અને મરચાની તીખાસ દૂર કરીને એમાં મીઠાશ ભરે એ ગુજરાત. અથાણા, ગુંદાની ચિકાસ, કેરીની ખટાસ અને મરચાની તીખાસ દૂર કરીને એમાં મીઠાશ ભરે એ ગુજરાત. આપણે ગુજરાતી પારખીને જો માટલું લેતા હોય તો વરરાજાનું તો કેટલા પારખા કરતા હઈશું. મૂર્તિઓ જોવા આવે કોઈ દીકરીને એટલે બધાના માનસમાં અલગ અલગ દ્રષ્ટિકોણ હોય. દીકરીની જે માં હોય એ શું વિચારે ખબર? દીકરીની માં એ વિચારે કે આજે મૂર્તિઓ જોવા આવ્યો છે, એની પાસે પૈસો કેટલોક છે, મારી દીકરીને એ સફારીમાં ફેરવશે, કિયામાં ફેરવશે, અલ્ટોમાં ફેરવશે, એક્ટિવામાં ફેરવશે, CD 100માં ફેરવશે, કે રિક્ષામાં બેહાડીને ધક્કા ખવડાવશે, કે પછી પંખા વગરની સાયકલમાં બેહાડશે. આ બધું માતા વિચારે કે મારી દીકરીને ભૌતિક સુખ કેટલાક મળશે. પિતા કુલમ, જે દીકરીનો બાપ હોય એ શું વિચારે કે મારી દીકરી છે ને એ જે સાસરે જવાની છે એ વ્યક્તિના ખોયડાની ખાનદાની કેવી છે. બાપ હોય ની ખાનદાની જુએ, માં સુખ જુએ, ભાઈઓ કુટુંબ કાકા આ બધા શું જુએ કે આજે મૂર્તિઓ જોવા માટે આવ્યો છે હોશિયાર કેટલોક છે, ઢગલાન ઢ નથી ને એટલે એની કસોટી કરે. ઘણી વખત ન હોય કે ઓલો મૂર્તિઓ દીકરી જોવા આવે ને એટલે એના દીકરીના જે ભાઈ ને કાકાનું હોય ને એ એને બારે આટો મારવા લઈ જાય. હાલો હાલો મહેમાન, આપણે જમી લીધું ને, હવે કંઈક પાન બાન ખાતા આવી, કંઈક સોડા બોડા પીતા આવી. આ સોડા ને પાન બાના છે, ચેક કરે છે. મૂર્તિઓ કાંઈ તોતડો નથી ને, લૂલો લંગડો નથી ને, આંખે મોતીઓ નથી ને, જવાબ દેવામાં કેટલોક હોશિયાર છે, ઢગલાન ઢ નથી ને. આ બધું બાંધવા શ્રુતમ ઈચ્છંતી, મૂર્તિઓ કેટલોક હોશિયાર છે એ બધું કાકા અદાન ભાઈઓ જુએ. પણ પાડોશીએ કંઈક તાકીને બેઠા હોય ને, ખબર પડે કે આજે પાડોશમાં દીકરીને જોવા આવ્યા છે એટલે તરત મનથી વિચારે કે હે ભગવાન, હે ગોવર્ધનનાથજી, જો આનું નક્કી થઈ જાય ને તો આપણા લાડવા પાકા. દ્વારકાવાસીઓ બધા મનથી વિચારે છે કે ભગવાનના લગ્નના લાડવા કેદી અમને ખાવા મળશે, ભગવાનના લગ્નના ભાંગડા અમે કેદી રમશું. ભગવાને ના પાડી દીધી છે. બધા રાહ જોઈને બેઠા હતા કે આજે લગ્ન થાય, આજે માંગવું આવે, આજે માંગવું આવે. ઘણો સમય વીતી ગયો પણ માંગવું આવતું નહોતું. અને એવામાં એક વખત દ્વારિકાના દ્વાર પાસે 2 દ્વારપાલ ઉભા છે અને એક ભૂદેવ આવ્યા. આમ ચડકાટ કરતા, સફેદ ધોતી જબો પહેરેલા છે ને ત્રિપુંડ કરેલું, રુદ્રાક્ષની માળા ને દ્વાર પાસે આવીને ઉભા. દ્વારપાલોને કીધું કે મારે અંદર જવું છે. દ્વારપાલો કે એમ, તમારું નામ શું? તો ઓલા ભૂદેવ કે છે મારું નામ સુદેવ. અચ્છા, સુદેવ નામના ભૂદેવ એમ ને? હા, શું કામ છે? ભગવાનનું કામ છે, થોડું અંગત છે. અરે ગમે એવું અંગત હોય, અમે એમનેમ કોઈને અંદર ન જવા દઈએ. બોલો શું અંગત કામ છે? અરે એક પત્ર આવ્યો છે, એ પત્ર ભગવાન સુધી પહોંચાડવો છે. દ્વારપાલો કે કોનો પત્ર છે? છે રૂકમિણી કરીને કોઈ છે, એનો પત્ર છે. અચ્છા, શું છે પત્રમાં? અને હવે સુદેવ નામના ભૂદેવ બોલે છે કે આ રૂકમિણીજી ભગવાન સાથે લગ્ન કરવા માંગે છે, સામેથી પ્રસ્તાવ મૂકે છે, સામેથી માંગવું નાખ્યું છે. આટલું જ આ દ્વારપાળે સાંભળ્યું એટલે ભાલા મૂકીને ભાગ્યા. આવ્યું માગવું આવ્યું, ભગવાનનું માગવું આવ્યું. દોડતા 2 દ્વારપાલ ભગવાન સુધી પહોંચી ગયા. ભગવાન, અરે બહુ આનંદની વાત છે, માગવું આવ્યું. ભગવાન કે શું વાત કરો? હા, ખોટું થોડા બોલીએ. 4 ઓલા દ્વારપાલ પાલખી લઈ આવ્યા અને ભૂદેવને પાલખીમાં બેહાડીને અંદર લઈ આવ્યા. હાલો હાલો હાલો, આજે અમારા ભગવાનના લગ્ન થવાના છે. સામે ચાલીને કેટલા ટાઈમ પછી માંગવું આવ્યું છે. પાલખીમાં બેહાડીને ભૂદેવને લઈ આવ્યા
અને ભગવાને કીધું બોલો ભૂદેવ પ્રણામ, શું સમાચાર? બસ આ રૂકમિણીજી કરીને છે, એનો આ પત્ર છે, તમારા માટે છે, વાંચો. થોડો અંગત છે. ભગવાન પત્ર ખોલે અને અંદર રૂકમિણી લખે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુનવતામ તે નિર્વિશ્ય કર્ણ વિભરે હરતોંગ તાપમ રૂપમ દૃશાદૃશિમતામખિલાર્તલાભમ ત્વય્યચ્યુતા વિસતુ ચિત્તમપત્રપમ મે ત્વય્યચ્યુતા વિશતુ ચિત્તમપત્રપમ મે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. રૂકમિણીજી લખે છે કે હે પરમાત્મા, મારા સદગુરુ દેવ નારદજી પાસેથી મેં તમારા ગુણ સાંભળ્યા ને ત્યારથી તમારી થઈ ચૂકી છું. અબ સૌંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોં મેં, હે જીત તુમ્હારે હાથોં મેં ઓર હાર તુમ્હારે હાથોં મેં. હે પ્રભુ, હું મનથી તમને વરી ચૂકી છું. મારો ભાઈ રૂકમૈયો શિશુપાલ સાથે મારા લગ્ન કરાવવા માંગે છે, પણ મારે તો માત્ર ને માત્ર તમારી સાથે પરણવું છે. બાકી આ દુનિયાના તમામ પુરુષો મારા માટે ભાઈ અને બાપ સમાન છે. જો હું જુઓ રૂકમિણીજીનો વિવેક જુઓ. પત્રમાં શું લખે છે કે મેં આ પત્ર લખ્યો ને તમારે આવવું એવું ફરજિયાત નથી. હું પ્રેમ કરું ને તમારે કરવો એવું ફરજિયાત નથી. હું તમને જો લાયક લાગુ ને તો પ્રેમ કરજો અને તો મને લેવા માટે આવજો, તો આ પત્રનો સ્વીકાર કરજો. જો નહીં આવો તો મને લેસ માત્ર પણ અફસોસ નથી. હા, હું શિશુપાલારે લગ્ન નહીં કરવું એ નક્કી છે. કરીશ તો તમારી સાથે જ કરીશ, બાકી બીજા કોઈ સાથે નહીં. પણ જો તમે મને લેવા માટે ન આવો ને તો હું માનીશ કે મારું કંઈક પુણ્ય ઘટે છે, મારું કંઈક તપ ઘટે છે. કંઈ વાંધો નહીં ભગવાન, હું તપ કરીશ. તપ કરીને મારું આખું શરીર સૂકવી નાખીશ, મરી જઈશ, પાછો જન્મ લઈશ, પાછું તપ કરીશ, પાછી મરી જઈશ. જ્યાં સુધી તમે મારો સ્વીકાર નહીં કરો ને ત્યાં સુધી હું તપ કરીશ. પણ એક વખત તમારી થઈ ચૂકી છું તો તમને વરીશ અને વરીશ. આ મારા મનની વાત છે. તમારા મનમાં શું હોય મને નથી ખબર. अपने मन की मैं जानूं और पी के मन की राम, अपने मन की मैं जानूं और पी के मन की राम, सांसों की माला में सिमरूं मैं राधे श्याम, हो सांसों की माला के सिमरूं में राधे श्याम. अब तो दुनियादारी से मेरा क्या है काम, अब तो दुनियादारी से मेरा क्या है काम, सांसों की माला के सिमरूं में સુંદર શ્યામ. પ્રેમપૂર્વક ભગવાન આ પત્ર વાંચે છે. જે દિવસે રૂકમિણીજીના શિશુપાલ સાથે લગ્ન હતા એ વખતે ભગવાન પવન વેગે પોતાનો રથ લઈને જાય છે અને ભવાની માતાજીના મંદિરે ગયેલા રૂકમિણીજીનું મંદિરેથી ભગવાન હરણ કરીને લઈ આવે છે. રૂકમિણીનું હરણ કરીને લઈ આવ્યા ભગવાન. પણ જેવા રૂકમિણીને લઈ અને ભગવાન દ્વારિકામાં આવ્યા ને એટલે બધા દ્વારિકા વાસીઓ, નગરવાસીઓ ભગવાનની સામે મોઢા ચડાવીને ફરે. ભગવાન પૂછે તો હરખો જવાબ ના દે, હરખું બોલે નહીં, કોઈ હસે નહીં. એક જણાને ભગવાને બોલાવીને પૂછ્યું કે લાવ તમને બધાને વાંધો શું છે? બધા દ્વારિકાવાસીઓ કે ભગવાન તમે અમારી નગરીના રાજા છો, અમારે તમારા લગ્નના લાડવા ન ખાવા હોય? તમે આમ એકલા એકલા લગ્ન કરી આવ્યા? ભગવાન કે કોણે કીધું લગ્ન કર્યા? લગ્ન નથી થયા, હજી તો હરણ થયું છે. લગ્ન તો હવે થશે, જાઓ લગ્નની તૈયારી કરો. આ લગ્નની તૈયારી કરવાનું કીધું અને બધા દ્વારિકાવાસીઓ હરખાણા છે. માધુપુરમાં મંડપ રોપાણા અને ત્યાં જાદવ કુળની જાન ગઈ છે. આપણામાં કહેવત છે ને કે માધુપુરનો માંડવો અને જાદવ કુળની જાન. કેવી જાડેરી જાન હતી તમારે જોવું છે?
હાલો જોઈએ કેવી જાન હતી. પેલા હું બધાને વિનંતી કરીશ કે આજે જવામાં કોઈ ઉતાવળ કરતા નહીં. હા, લગ્નની બસમાં આવ્યા હો તો કેમ બસ ઉપડે ત્યારે જ જાવ. એમ જ્યાં સુધી ભગવાન પરણી ન જાય ને ત્યાં સુધી કોઈએ જવાનું નથી. વહુ બેટાને ફોન કરવો હોય કરી દેજો, ખીચડી કલાક મોડી ખાશો. આ ફોન કરવો હોય કરી દેજો, આજે કલાક મોડું થશે હું કેવું હોય તો કહી દેજો. આવો ભગવાન દ્વારિકાધીશની સુંદર જાન જે લગ્ન મંડપમાં પધારી માધુપુરમાં, એના સુંદર દર્શન કરીએ. અને મંડપ રોપાય, લગ્ન થાય એ પેલા ઓલી લગ્ન પત્રિકા લખે ને, કંકુ છાટીને કંકોત્રી લખે. સુંદર મજાના સંગીતકારોના સુરની સુરાવલીઓ સાથે સુંદર મજાના ગીતો ગવાઈ રહ્યા છે. એક હું વિનંતી કરીશ કે જેને ભગવાનની જાનમાં જવું હોય ને એ ત્યાં ગેટે પહોંચી જાઓ. જેને જાનમાં જવું હોય એ ત્યાં ગેટે પહોંચી જાઓ. અને આવી રૂડી જાડેરી જાન હમણાં જ આપણા લગ્ન મંડપમાં પધારે છે. હે કંકુ છાટીને લખજો કંકોતરી, કંકુ છાટીને લખજો કંકોતરી, કેસર છાટીને લખજો કંકોતરી, કેસર છાટીને લખજો કંકોતરી, માહી લખજો લાડકડીનું નામ, માણિક સ્તંભરો પિયા, માહી લખ્યું લાડકડીનું નામ, માણિક સ્તંભરો પિયા, કંકુ છાટીને લખજો કંકોતરી, કંકુ છાટીને લખજો કંકોતરી. વિપુલભાઈ, આ બધા જાનૈયાઓની ઈચ્છા એવી છે કે એને રમતા રમતા આવવું છે. હા, તો આખી જાનને રમતા રમતા લઈ આવો અંદર. જેમ સામૈયા થતા હોય ને કેમ ઓલા ઢોલ નગારા વાગતા હોય ને આખી જાન રમતી રમતી આવતી હોય. આવો, જાનનું અમે સ્વાગત કરીએ છીએ પ્રેમથી. ભગવાન દ્વારિકાધીશ લગ્ન મંડપમાં પોતાની જાન લઈને વાજતે ગાજતે નાચતા અને કૂદતા પધારે. જય હો. વાગે ઢોલ શરણાઈને બાજા, વાગે ઢોલ શરણાઈને બાજા, રણ છોડ બના છે વરરાજા, રણ છોડ બના છે વરરાજા, એ વાગે ઢોલ શરણાઈને બાજા, વાગે ઢોલ શરણાઈને બાજા, રણ છોડ બના છે વરરાજા, રણ છોડ બના છે વરરાજા. કોઈ જવામાં ઉતાવળ ન કરશો, બેસજો બધા. માથે મોર મુંગટ ને કાનોમાં કુંડળ, માથે મોર મુંગટ ને કાનોમાં કુંડળ, હે વરણાગી શોભે કેવા સુંદર, હે વરણાગી શોભે કેવા સુંદર,
જાનને લઈ આવો, મંડપે લઈ આવો જાનને. આગળ જાનૈયા ને પાછળ છે માતા, વિઠ્ઠલ વરના તો મંગળ ગવાતા. કામ્ય રૂપી ઘોડે બિરાજા, રણ છોડ બના છે વરરાજા, રણ છોડ બના છે વરરાજા, રણ છોડ બના છે વરરાજા, રણ છોડ બના છે વરરાજા. શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન પોતાની રૂડી જાડેરી જાન લઈને પધાર્યા છે. જુઓ, બે વિનંતી હું તમને બધાને કરીશ. એક, બધા પોતાની જગ્યાએ બેસી જાઓ, કારણ કે તમે ઊભા થશો ને તો પાછળ વાળાને નહીં દેખાય, અને તમે બેઠા રહેશો તો બધાને દર્શન થશે. એટલે બધા પોતાની જગ્યાએ બેસી જાઓ, એટલે બધાને દર્શન થશે. એક, બીજું, જવામાં કોઈ ઉતાવળ ન કરશો. સાડી આવીને ભગવાનના સુંદર સામૈયા કરે છે, ને આ બાજુ રૂકમિણીજી રાહ જુએ છે ભગવાનની. અને રૂકમિણીજીના હૃદયના ભાવ આ વખતે કેવા હોય? હે ચોક પુરાવો, માટી રંગાવો, આજ મેરે પિયા ઘરે આવેંગે. ખુશી રે મનાવો, ખબર સુનાવો, ખુશી રે મનાવો. આજે કાન્હા ઘરે આવેંગે, આજે મેરે કાન્હા ઘરે આવેંગે. એરી સદી મંગળ ગાઓરી, ધરતી અંબર સજાઓરી. એરી સદી મંગળ ગાઓરી, ધરતી અંબર સજાઓરી. ઉતરે આજ મેરે કાની સવારી, એ કોઈ કાજ લાઓરી, મોને કાલા ટીકા લગાઓરી. ઉનકી छुए से दिखूं मैं तो प्यारी, લક્ષ્મી મારો નજરે ઉતારો, લક્ષ્મી મારો નજરે ઉતારો. આજે કાન્હા ઘરે આવેંગે, આજે મેરે કાન્હા ઘરે આવેંગે. શ્રી દ્વારિકાધીશ કી જય. મંડપની આજુબાજુમાં જે લોકો ઊભા છે ને એ પ્લીઝ બેસી જાવ, એટલે પાછળ વાળાને દર્શન થાય. અને આજે નાના નાના છોકરાઓ છે ને, જાનૈયાન માનિયાન, એને કદાચ દર્શન કરવા હોય ને તો જો આ બાજુનો આખો પટ ખાલી છે, અહીંયા આ બાજુ બેસી જાવ. સાસુમાં આવી અને ભગવાન દ્વારિકાધીશને પોખે છે, અને ભગવાનને પોખવાના સુંદર ગીતો અને મંત્રોચ્ચાર ત્યાં ભૂદેવો બોલે છે, અને ગીતો અહીંયાથી સંગીતકારો સુંદર મજાના ગાઈ રહ્યા છે. કેવા શબ્દો છે ભગવાનને પોખવાના? સીતાને તોરણ રામ પધાર્યા, રે રે પનોતી પહેલું પોખણું રે. સીતા
सजाऊंगी। दीप जला के दिवाली में मनाऊंगी। दीप जला के दिवाली में मनाऊंगी। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, श्याम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, श्याम आएंगे। શ્રી દ્વારિકાધીશ કી જય। જુઓ, તમે જરાય ચિંતા ન કરતા। કદાચ તમે છેલ્લે બેઠા હશો, તમને દેખાતું નહીં હોય ને, તોય આજે આ લગ્નની લાઈવ કોમેન્ટ્રી હું અહીંયાથી કરવાનો છું। પહેલાના સમયમાં ઓલા ન ક્રિકેટ મેચ આવતા, ટીવી તો હતા નહીં, અને રેડિયામાં કોમેન્ટ્રી સાંભળીને જે આનંદ મેળવતા ને, એ જેને ન દેખાતું હોય, ન દર્શન થતા હોય, એ લોકો લાઈવ કોમેન્ટ્રી સાંભળીને લાવ લેજો। અને અત્યારે મેં એક મજાની વાત જોઈ, ભગવાનને બે માતા હતા એ તો ખબર હતી કે દેવકીજી અને જશોદાજી, પણ બે હાહુમાં હતા એ પહેલી વાર ખબર પડી। બે હાહુમાં એકી ભગવાનને પોખતા હતા। કન્યાદાન દાતાઓ અને ભગવાનના માતા પિતા બંને વિધિ માટે બિરાજમાન થયા છે। વિદ્વાન ભૂદેવો ત્યાં સુંદર મજાનો વૈદિક વિધિ કરાવી રહ્યા છે। લગ્ન પ્રસંગ છે ને, લગ્ન પ્રસંગ એ જેટલો આનંદનો વિષય છે, જેટલો આનંદનો પ્રસંગ છે, એટલો જ કરુણ પ્રસંગ છે। આનંદ કેવો હોય? જાન આવી હોય, સાજન માજન બેઠું હોય, અને સુંદર મજાની વાતો અલક મલકની થતી હોય, વડીલો હોય એને બધા વંદન કરતા હોય, કેટલા બધા મહેમાનો હોય, એકબીજાના જાણીતા હોય, એકબીજાને ભેટતા હોય, મળતા હોય, હસતા હોય, અને સુંદર મજાના ગીતો ગવાતા હોય। પહેલાના જે આપણા પ્રાચીન ભાતીગળ લગ્ન ગીતો હતા ને, એ ગીતોય બહુ મહાન હતા, કેવા એના શબ્દો હતા। અત્યારે અમુક અમુક લગ્ન ગીત સાંભળો તો તમારે ધનુરના ઇન્જેક્શન લેવા પડે, આનાથી ક્યાંક ધનુરવા ન ઉપડી જાય તો સારું। પણ ગીતો તો આપણા ભાતીગળ હતા, પ્રાચીન હતા। કેવા ગીતો, કેવા સુંદર, કે તમે આજે ગીત સાંભળો ને તો આંખ બંધ કરો તો થોડીક વાર તમને એમ લાગે કે ના, ખરેખર તમે લગ્નના માંડવામાં બેઠા છો। આવા સુંદર ગીતો। હે કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બોલે રે ગઢને કાંગ રે માણા શીલા વીરા, તમે કોયલ ને રે ઉડાડો આપણ દે, કંતીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે। કેવા સુંદર શબ્દો, કોયલ બેઠી આંબલિયાની ડાળ, અને મારો મોરલિયો બોલે રે ગઢને કાંગરે। ત્યાં સુંદર મજાના વિધિઓ હાલે છે, સંકલ્પ છાબ આવા સુંદર મજાના વિધિઓ ચાલી રહ્યા છે। કોયલ માગે કડલાની જોડ, મારો મોરલિયો માગે રે નદિયેલ લાડડી મારા ઓ શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે, કંતીલા વીરા તમે
છે. કેટલા બધા આપણા જૂના ગીતો, કેટલાક યાદ કરાવો. એક બીજું આવું ના આવું. લગ્ન મંડપના સુદેવ નામના ભૂદેવને પૂછીએ કે ભૂદેવ કઈ વિધિએ પહોંચ્યા. કન્યાને બોલાવવાના છે. વાહ વાહ વાહ. કન્યા ભગવતી રૂકમિણીજી ભગવાન દ્વારિકાધીશને વરવા માટે પોતાના લગ્ન મંડપમાં પધારતા હોય ત્યારે બ્રાહ્મણો શું બોલે? મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. ભગવતી રૂકમિણીજી પોતાના લગ્ન મંડપમાં પધારતા હોય ત્યારે કેવા લાગે? માં રૂકમિણી બેગે સાડી પેરી છે સવા લાખની, બેગે પેલું પેરું છે મોલનું, તોય બેને પાન કરશો, બેને ધરજો લાશો, માંડ બલાયા દ્વારિકાધીશ કી જય. રૂકમિણી માધવરાય કી જય. અને હવે વળી પાછા ભૂદેવને આચાર્યને પૂછીએ કે ભૂદેવ કઈ વિધિએ પહોંચ્યા? આહા, છાબની વિધિ. મોટા ઘરની છાબ આવી છે. હાલો જરાક જોવા જઈએ કે છાબમાં હું લાવ્યા.
મોટા ઘરની છાયા ચાલો જોવા જઈએ મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે રૂકમણીજીની છાયા ચાલો જોવા જઈએ રૂકમણીજીની છાપ આવી ચાલો જોવા જઈએ રે છાપમાં તો શું લાવ્યા ચાલો જોવા જઈએ રે છાપમાં તો સેલા લાવ્યા ચાલો જોવા જઈએ રે છાપમાં તો હારલા લાવ્યા ચાલો જોવા જઈએ રે છાપને ફૂલડે વધાવી ચાલો જોવા જઈએ રે લીલો રે રંગ વગણી વનરાયે પરવાળા જેવી સુંદરી મારા નખના પરવાળા જેવી પ્રેમથી ભગવાનના લગ્નની તાળીઓ વગાડતા વગાડતા ભગવાનની છાપ વધાવાઈ રહી છે. વર પક્ષ કેવી સુંદર છાપ લાવ્યા છે અને કન્યા પક્ષના બહેનો એ છાપને વધાવે છે અને આપણે પ્રેમથી તાળીઓ વગાડીને ભગવાનના લગ્ન નિહાળીએ. જય હો હે દાદા કાલી છાપ ફેરાવો આપણા દીવાન ખાનામાં દાદા કાલી છાપ ફેરાવો આપણા દીવાન હે દાદા કાલી છાપ ફેરાવો આપણા દીવાન ખાનામાં કાલી છાપ ફેરાવો ને જોશીને તેડાવો કાલી છાપ ફેરાવો અને જોશીને તેડાવો વંચાવો આપણા દીવાન ખાનામાં દાદા કાલી છાપ ફેરાવો આપણા દીવાન ખાનામાં ભોલા ભોલા નંદન વનરામો શ્રી દ્વારિકાધીશ કી રૂકમિણી માધવરાય કી. અને હવે સુદેવ નામના ભૂદેવને પૂછીએ, ભૂદેવ કઈ વિધિએ પહોંચ્યા? હાર આરોપણ. વાહ વાહ વાહ, લ્યો કેવો સુંદર વિધિ આવ્યો દર્શનનો. ભગવાન દ્વારિકાધીશ રૂકમિણીજીને હાર પહેરાવશે. આમ લગ્નના માંડવામાં આવા બધા વિધિ થતા હોય ને
એટલે બેઠા બેઠા આપણને આપણું બધું જૂનું યાદ આવતું હોય. એક દી આપણે આમ જાન લઈને ગયા હતા, કેટલા બધા મહેમાન હતા, હામે હાર પહેરાવ્યા હતા. આજે દી હાર પહેરાવ્યા તે દુના હારી ગયા, જ્યારના હાર પહેરાવ્યા તે દિવસના હારી ગયા. આવું બધું યાદ આવતું હોય આપણને. આવો આ સુંદર વિધિના દર્શન કરીએ. ભગવાન દ્વારિકાધીશ અને ભગવતી રૂકમિણીજી એકબીજાને હાર આરોપણ કરાવશે, એકબીજાને હાર પહેરાવશે. ભૂદેવ પેલા કોણ હાર પહેરાવશે? લેડીઝ ફર્સ્ટ. આમાંય જુઓ લ્યો, રૂકમિણીજી પેલા હાર પહેરાવશે ભગવાન દ્વારિકાધીશને, અને ત્યાર પછી ભગવાન દ્વારિકાધીશ રૂકમિણીજીને હાર પહેરાવશે. આવો આ સુંદર વિધિના દર્શન કરીએ અને આપણે સૌ તાળીઓ વગાડતા વગાડતા ભગવાનના ગુણ ગાતા ગાતા. હે મારા દ્વારિકાના નાથ, મને તારી પાસે રાખ. મારા દ્વારિકાના નાથ, મને તારી પાસે રાખ. હે મારા દ્વારિકાના નાથ, મને તારી પાસે રાખ. મારા દ્વારિકાના નાથ, મને તારી પાસે રાખ. હે મને તારી રે બનાવી, મને તારી પાસે રાખ. મને તારી રે બનાવી. રૂકમિણીજી ભગવાન દ્વારિકાધીશને હાર પહેરાવે અને આપણે સૌ કોઈ ભગવાન નામનો જય જયકાર. શ્રી દ્વારિકાધીશ કે. અને હવે ભગવાન દ્વારિકાધીશ રૂકમિણીજીને હાર પહેરાવે છે અને આપણે સૌ માં રૂકમિણીના નામનો જય જયકાર. રૂકમિણી માધવ રાય કી જય. દ્વારિકાના મારા દ્વારિકાના નાથ, મને તારી પાસે રાખ. મારા દ્વારિકાના નાથ, મને તારી પાસે રાખ. હે મને તારી રે બનાવી, મને તારી પાસે રાખ. મને તારી રે બનાવી, મને તારી પાસે રાખ. હે મને તારી રે બનાવી, મને તારી પાસે રાખ. મને તારી રે બનાવી, મને તારી પાસે રાખ. હે મારા દ્વારિકાના નાથ, મને તારી પાસે રાખ. મારા દ્વારિકાના નાથ, મને તારી પાસે રાખ. હે મારા દ્વારિકાના નાથ, મને તારી પાસે મારા રાખ. દ્વારિકાના નાથ, મને તારી પાસે રાખ. શ્રી દ્વારિકાધીશ કી જય. રૂકમિણી માધવ રાય કી જય. સુંદર વિધિ ત્યાં વિદ્વાન ભૂદેવો કરાવી રહ્યા છે. લગ્ન પ્રસંગનો એક નિયમ છે કે જ્યારે વરકન્યા માંડવે બેઠા હોય ત્યારે, અથવા તો વરરાજા પધારતા હોય ત્યારે, અથવા તો કન્યા પધારતા હોય ત્યારે, અથવા વર અને કન્યા એકબીજાને હાર પહેરાવતા હોય ત્યારે ભલે એકાદ બે પણ મંગલાષ્ટકના શ્લોકોનું પઠન થવું જોઈએ. મંગલાષ્ટકના શ્લોકો વિના લગ્ન વિધિ અધૂરી ગણાય છે. અત્યારે ભૂદેવો તો સરસ વિધિ કરાવતા જ હોય છે, પણ લાચાર થઈ જાય. ઘરધણી આવીને કે ગોરબાપા ફટાકે કરજો. શું કરે બ્રાહ્મણો? શું કરે? ઉતાવળ ઉતાવળ અને ઉતાવળ સિવાય બીજું કંઈ નહીં. મંગલાષ્ટક વિના લગ્ન વિધિ અધૂરી ગણાય છે. આવો ભગવાન દ્વારિકાધીશ અને રૂકમિણીજીના સુંદર વિવાહ થઈ રહ્યા છે અને વિદ્વાન ભૂદેવો ત્યાં સુદેવ નામના ભૂદેવ અને નૈષદ નામના ભૂદેવ સુંદર મજાનો લગ્ન વિધિ અને લગ્ન વિધિની તૈયારીઓ આમ પૂર ઝપાટે કરી રહ્યા છે. અને આ બાજુ ભૂદેવો મંગલાષ્ટકના શ્લોકોનું પઠન કરે. શ્રીમદ પંકજવિષ્ટરો હરિહરો વાયુર્મહેન્દ્રો નલસ ચંદ્રો ભાસ્કર વિત્તપાલ વરુણ પ્રેતાધિપાધિગ્રહ પ્રદ્યુમ્નો નલકુબરો સુરગુરુ ચિંતામણી કૌસ્તુભ સ્વામી શક્તિધરશ્ચલાંગલધર કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ
સ્યાત્ સદા મંગલમ. મંગલાશ્લોકના શ્લોકોના પાઠ થયા. ફરી હું આપ બધાને વિનંતી કરીશ કે જવામાં કોઈ ઉતાવળ ન કરશો. મારે આ ફેરા ફરાઈ જાય ને પછી એક બે અગત્યની જાહેરાતો કરવાની છે, એટલે બસ 5-10 મિનિટ ત્યાં મંગળ ફેરાનો વિધિ શરૂ થવા જઈ જ રહ્યો છે. આવો સુંદર મજાના વરકન્યા ફેરા ફરતા હોય ત્યારે આપણા ભાતીગળ લગ્ન ગીતોમાં કેવું સુંદર એનું વર્ણન છે. યજ્ઞ નારાયણ ભગવાનની સાક્ષીએ, સાજન માજનની સાક્ષીએ અને બ્રાહ્મણની સાક્ષીએ વરકન્યા એકબીજાને ફેરા ફરે છે. આપણે ત્યાં જે અગ્નિ છે ને, અગ્નિ એ દરેક જગ્યાએ દેખાય એક સરખો, પણ બધી જગ્યાએ અગ્નિના નામ અલગ અલગ છે. આપણા રસોડામાં જે અગ્નિ છે, અગ્નિનું નામ છે પાવક. આપણા શરીરમાં અન્નને પચાવવા માટે જે અગ્નિ છે એ અગ્નિનું નામ છે જઠરાગ્નિ. આપણા અન્નને પચાવે છે. નવા મકાનનું વાસ્તુ થતું હોય ને એમાં જે અગ્નિદેવ હોય છે એ અગ્નિદેવનું નામ છે સતમંગલ. અને લગ્ન વિવાહમાં જે અગ્નિદેવ પધારે છે હવન કુંડમાં એ અગ્નિદેવનું નામ છે યોજક. યોજક નામના અગ્નિદેવ આપણા યજ્ઞ કુંડમાં પધાર્યા અને ભગવાન દ્વારિકાધીશ અને રૂકમિણીજી આ યજ્ઞ કુંડની 4 પરિક્રમાઓ ફરે છે, ફેરા ફરે છે. આવો આ સુંદર ફેરાના દર્શન કરીએ અને પેલા મંગલથી લઈ અને 4 મંગલ સુધીના સુંદર ગીતો પણ સાંભળીએ અને દર્શન કરીએ. શીઘ્ર ફેરા ફરે વધુ જવતલિયા ભાઈઓ રેડી રહેજો. દરેક ફેરે જવતલિયા ભાઈઓ જવતલ હોમવા માટે પધારજો. પેલે તે મંગળ ગાયો ના દાન દેવાય, વરસે ફૂલડા ચોરીએ મંગળ ગીતો ગવાય, મંગળ ગીતો ગવાય, મંગળ ગીતો ગવાય. પેલું મંગળિયું વરતાય રે, પેલું મંગળિયું વરતાય રે. પેલે મંગળ સોનાના દાન દેવાય રે, મંગળ સોનાના દાન દેવાય રે. માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, માંડવડામાં મંગળ ગીતો ગવાય રે. પક્ષે આનંદયતી ઉભરાય રે, બંને પક્ષે આનંદયતી ઉભરાય રે. પેલું મંગળિયું વરતાય. બીજા ભાઈ આવ્યા, બીજા ફેરાની તૈયારી અને જવતલિયા ભાઈ જવતલ હોમે છે. બીજા ફેરાની તૈયારી. હે પેલું રે મંગળિયું વરતાયું હો, પેલું રે મંગળિયું વરતાયું હો. પેલું દાન સોનાનું દેવાયું હો, પેલું દાન સોનાનું દેવાયું. બીજું રે મંગળિયું વરતાયું હો, બીજું રે મંગળિયું વરતાયું. બીજું દાન રૂપાનું દેવાયું હો, બીજું દાન રૂપાનું દેવાયું. ઢોલ ભક્યાને ત્રાસરણ ક્યારે, ઢોલ ભક્યાને ત્રાસરણ ક્યારે. સૂર્ય શરણાઈને સતવારે પરણે વરને બસુ, સૂર્ય શરણાઈને સતવારે પરણે વરને વધુ. હો મંગલ ભવનય મંગલ દશરથ અજીર બિહારી. રામ સિયા રામ, સિયા રામ જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ જય જય રામ. જય જય જય
સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે ત્રીજું મંગળ પૂરું થાય રે એવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય રે પૂરે મંગળિયું વર્તાયું પૂરે મંગળિયું વર્તાયું પૂરે મંગળિયું વર્તાયું પૂરે મંગળિયું વર્તાયું ચોથુદાન કન્યાનું દેવાયું ચોથુદાન કન્યાનું દેવાયું ઢોલ ઢાઢ્યા નિદ્રા શરણ ક્યારે ઢોલ ઢાઢ્યા નિદ્રા શરણ ક્યારે સૂર્ય શરણાઈને સતવારે પરણે ભરને વધુ સૂર્ય શરણાઈને સતવારે પરણે વરને વધુ સૂર્ય શરણાઈને સતવારે પરણે ભરને વધુ સુર શરણાઈને સતવારે પરણે વરને વધુ તારા ફરિયા વચ્ચે તુલસી કેરો છોડ છે તારા ગણિયાની શોભાયણ મોહ છે કે તારા ફરિયા વચ્ચે તુલસી કેરો છોડ છે કે તારા ગણિયાની શોભાયણ મોહ છે મારી બેટી તારું સાસરિયું છે સ્વર્ગથી સોહાડો તારું સાસરિયું છે સ્વર્ગથી સોહાડો તારું સાસરિયું છે સ્વર્ગથી સોહાડો શ્રી દ્વારિકાધીશ કી જય રૂકમિણી માધવરાય કી જય ફરી પાછા જેમ પોતાની જગ્યાએ બધા બેઠા હતા એમ બેસી જાઓ, બિરાજમાન થઈ જાઓ. ભૂદેવ ત્યાં તમે તમારી વિધિ આગળ કંસારની ને જે કંઈ પણ હોય એ કરજો. ભગવાન દ્વારિકાધીશ રૂકમિણીજી સાથે વિવાહ કરી રહ્યા છે, પરણી રહ્યા છે. મેં સવારે કીધું હતું કે દુનિયાના વિચિત્ર લગ્ન આ છે કે જેમાં મા બાપ પરણે છે અને છોકરાઓ એના સુંદર મજાના મંગળ ગીતો ગાય છે. મારે તમને જે અગત્યની વાત કહેવાની હતી એક બે, એમાંની એક વાત એ છે, જુઓ બધા ધ્યાનથી અને એકદમ શાંતિથી સાંભળજો. એવું લાગે તો મંડપમાં 2 મિનિટ વિધિએ બંધ કરાવી દેજો. શાંતિથી 2 મિનિટ બધા સાંભળજો. એક બે મારે તમને વિનંતી કરવાની છે બસ. વ્યાસપીઠથી કોઈને વિનંતી ન કરવાની હોય, કારણ કે વ્યાસ ગાદી એ સ્થાન જ ઉચ્ચતમ છે. પણ આ બાબતે હું મારી દરેક કથામાં દરેક જગ્યાએ બધાને વિનંતી કરું છું. તમે ગમે ત્યારે કોઈ પણના લગ્ન પ્રસંગમાં જાઓ, ગરીબ બાપ હોય, પોતાની દીકરી પરણાવતો હોય, તો એ લગ્નમાં તમને જે વ્યવસ્થા મળે, જેવી સગવડતા મળે, એ બધું તમે માની લેજો, સ્વીકારી લેજો. એમાં ક્યારેય કોઈ જાતની કંઈ ખામી ન કાઢતા. ઘણા ટેવ હોય, ગરીબ બાપની દીકરી હોય, પરણતી હોય, એન્યા જાય, જમે અને પછી બારે બેઠા બેઠા વાતો કરે કે ઠીક છે રસોઈ, સંભારો હતો તો ખરા પણ કાચો હતો. અરે ભઈલા, સંભારો કાચો નથી, કાચો તું છો. હજી તું કાચો છો. ખબર નથી કે એક બાપે આ એક દિવસનું જમણવાર કરવા માટે આખી જિંદગી મહેનત કરી છે. આખી જિંદગી મહેનત કરી અને આ બાપ એક દિવસનું જમણવાર કરે છે. અને આટલું જ નહીં, પોતાના કાળજાના કટકાને પોતાના કાળજામાંથી કાઢી અને પરાયે ઘેર મોકલે છે. કવિ દાદના કેવા સુંદર શબ્દો છે. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એક બાપ પોતાના કાળજાના કટકાને પારકે ઘેર વડાવે છે. એક નિયમ છે, યાદ રાખજો. દીકરાના લગ્ન થતા હોય ને, બાપ ગમે એવો બૂઢો હોય પણ જુવાન લાગશે. જુવાન લાગશે, જુવાન લાગશે બાપ. પણ દીકરીના લગ્ન હોય અને એ વખતે ગમે એવો બાપ જુવાન હોય પણ બૂઢો લાગશે. ગમે એવો બાપ નાનો હોય પણ એ બૂઢો લાગે, કારણ દીકરી પરણે છે. પગ ભીનો કર્યા વિના કદાચ માણસ આખો દરિયો ઓળંગી શકે, પણ આંખ ભીના કર્યા વિના બાપ દીકરી વડાવી ન શકે.
અત્યારે સાધન સામગ્રી વધી ગઈ, પગ ભીનો કર્યા વિના તમે આખો દરિયો ઓળંગી શકો, પણ આંખ ભીની કર્યા વિના ક્યારે દીકરીને વિદાય ના આપી શકાય. પથ્થરને કોઈ દીકરી નથી હોતી, પણ પથ્થરને દીકરી હોય ને તો દીકરીની વિદાય વખતે પથ્થરે રડે. આ પ્રસંગ જ એવો છે, આ ઘટના જ એવી છે, આ અવસર જ એવો છે. મોટી થઈ હોય ને બાપે પોતાની દીકરીને સંસ્કાર આપી ઉછેરી 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 અને મોટી કરી હોય, પેટે પાટા બાંધીને પોતાની દીકરીને મોટી કરી હોય, પોતાની ઈચ્છાઓ ઉપર કાબુ મેળવી અને દીકરીની બધી ઈચ્છા પૂરી કરી હોય. દીકરી કહે પપ્પા મારે આ લેવું, પપ્પા મારે આ લેવું, પપ્પા મારે આ જગ્યાએ હરવા ફરવા જાવું. બાપ પોતાની દીકરીની બધી ઈચ્છા પૂરી કરે, પોતાના કાળજાના કટકાની જેમ રાખે. પણ એક દિવસ કોઈ અજાણ્યો કેસરિયા સાફાવાળો આવે અને આ લાચાર બાપની દીકરી એટલે કે એનો કાળજાનો કટકો એના ઘરેથી લઈ જાય છે. અને લાચાર બાપ કંઈ નથી કરી શકતો, ઘરના એક ખૂણે ઊભો ઊભો રડે છે, કંઈ ન કરી શકે, બિલકુલ લાચાર. સમી સાંજનો ઢોલ ઢબુકતો અને જાનું ઉગલતી માલે, કેસરિયાળા સાફા વાળો ઘરનું ફળિયું લઈને ચાલે. વિચાર તો કરો, આ કેવડી મોટી કરુણા છે. જે દીકરી આખાય ઘરમાં એનો પગ આમ છપતો નહીં, પપ્પા પપ્પા કરતી આમ હડિયું કાઢતી હોય, પણ ફેરા ફરતી હોય એ વખતે દીકરી બિલકુલ શાંત બની જાય, એના પગલા ધીમા થઈ જાય. એ જે કૂદકા મારતી, નાચતી, કૂદતી અને ફુદેડી ફરતી દીકરી બિલકુલ શાંત. ઉમરો ઠેકીને જાય ને ઉમરો ઠેકીને આવે, પણ વિદાય વખતે બાપના ઘરનો આ ઉમરો એને ડુંગરા જેવડો લાગે, ઉમરો ડુંગર જેવડો લાગે, માંડ માંડ ઓળંગી શકે. કવિ દાદ તો લખે છે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો. હે જાન ગઈ જાણે જાનને લઈને સુનો માંડવડો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ સંસારની સૌથી મોટી કરુણા હોય તો એ છે દીકરી વિદાય. દીકરી વિદાયથી મોટી બીજી કોઈ કરુણા નથી. આ દુનિયાનું સૌથી ઉત્તમ સાહિત્ય છે સંસ્કૃત સાહિત્ય. સંસ્કૃત સાહિત્યમાં સૌથી ઉત્તમ સાહિત્ય છે મહાભારત. મહાભારતમાં સૌથી ઉત્તમ છે અભિજ્ઞાન શાકુંતલનું નાટક. અભિજ્ઞાન શાકુંતલના નાટકમાં સૌથી ઉત્તમ છે ચોથો અંક, અને આ ચોથા અંકના સૌથી શ્રેષ્ઠ શ્લોકો છે 4 શ્લોકો, અને આ 4 શ્લોકો દીકરી વિદાયના છે. સાહિત્ય રસનો સૌથી ઉત્તમ રસ કરુણ રસ છે. કવિ કાલિદાસના લખેલા 4 શ્લોકો કરુણ રસથી સભર છે. હિમાલય જેવો પહાડ બાપ હોય ને તોય જ્યારે પાર્વતીજીની વિદાય થતી હોય તો ડુંગર જેવા ડુંગરે રડે છે, પથ્થર જેવા પથ્થરે રડે છે. આપણા ઘરે તિજોરીમાં ધન દોલત માલ મિલકત હોય, તમે તિજોરીની સામે બેઠા છો અને કોઈની મજાલ છે કે તમારી તિજોરી તોડીને તમારી તિજોરીના બધા ધન દોલત લૂંટી જાય? બિલકુલ અશક્ય છે. જીવ દઈ દઈએ આપણે, પણ તિજોરી થોડી કઈ લૂંટાવા દઈએ. પણ આ લાડ ખજાનો લૂંટાઈ જાય છે. બાપ બિલકુલ લાચાર હોય છે, પોતાની નજરની સામે એની તિજોરી લૂંટાતી હોય છે, એનો કાળજાનો કટકો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો. લાડ ખજાનો બાપનો લૂંટાઈ જાય છે અને બાપ બિલકુલ લાચાર બનીને ઉભો રહે છે. જે ઘરે દીકરી મોટી થઈ એ ઘર હવે પરાયું બની જાય છે.
એ દીકરી પારકે ઘેર જાય છે. અજાણ્યા લોકો, અજાણ્યો પ્રાંત, અજાણ્યું ઘર, અજાણ્યા રીતિ રિવાજો, રૂઢિઓ, અને આ દીકરી એક જ ઝાટકે, આ એક સ્ત્રી જ કરી શકે, એક જ ઝાટકે બાપનું ઘર મૂકી અને સાસરે જાય છે. બાપનું ઘર મૂકી, માને મૂકી, પોતાનું ઘર, પોતાના ભાઈ બહેન બધાને મૂકીને સાસરે જાય. એટલે આવા જ્યારે કોઈ દીકરીના લગ્ન પ્રસંગમાં તમે જાઓ ને, તમને જે વ્યવસ્થા મળે, જે સગવડતા મળે, જે મળે તે માની લેજો, પ્રેમથી માથે ચડાવજો. જ્યારે તમારે ત્યાં થાય ને તેથી ખબર પડશે કેટલી વિશે 100 થાય. એક દીકરીને વડાવવી કેટલી અઘરી છે એ તો તમે વડાવો તો જાણો. બાપના, માના અને દીકરીના આ પવિત્ર પ્રેમને આપણે વંદન કરીએ, લાખ લાખ વંદન કરીએ. કવિ કાલિદાસે થાકી ગયા હતા. દીકરી વિદાય વિશે લખતા લખતા કવિ કાલિદાસે કલમ હેઠી મૂકી દીધી. દુનિયાનો કોઈ વક્તા, કોઈ શાયર, કોઈ કવિ, કોઈ લેખક એવો નથી કે પૂરેપૂરો ન્યાય આપી શકે આ પ્રસંગને શબ્દોમાં. બિલકુલ નહીં. કવિ કાલિદાસ, એના જેવી ઉપમા બીજું કોઈ ના આપી શકે. કવિ કાલિદાસ જેવો કોઈ બીજો કવિ નથી આ દુનિયામાં. અદિયાપી તત્તુલ્ય કવેર ભાવાત. પણ દીકરી વિદાય વિશે લખતા લખતા કવિ કાલિદાસે હારી જાય છે, કલમ મૂકી દે છે કે આ મારું કામ નહીં. દીકરી વિદાય વિશે લખવાનું મારું કામ નહીં. બસ આ પ્રેમને, બાપના અને દીકરીના પવિત્ર પ્રેમને, માના અને દીકરીના પવિત્ર પ્રેમને આપણે વર્ણન ન કરી શકીએ, ખાલી વંદન જ કરી શકીએ. બે હાથ જોડી, માથું ઝુકાવી બાપ દીકરીના અને મા દીકરીના પવિત્ર પ્રેમને વંદન કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. આગળના જે કંઈ પણ વિધિઓ છે એ સુસંપન્ન થશે. સમય વર્તે સાવધાન, સમય થઈ ગયો છે. અને હવે ભૂદેવ કઈ વિધિએ પહોંચ્યા? હાથ ઘરણાનો વિધિ. મંડપ મધ્યે હાથ ઘરણાનો સમય. બીજી મારી તમને જે અગત્યની જાહેરાત કરવી છે એ છે કે આમ તો નિયમ છે કે જ્યારે ભાગવત કથા હોય એમાં રૂકમણી વિવાહમાં ચાંદલામાં જે કંઈ પણ રકમ આવે એ બધી કથાકારની જ હોય. પણ મારો વર્ષોથી એક નિયમ છે કે પોથીમાં તમે જે કંઈ પણ ધરાવો એ બધું હું રાખું છું, એમાં ના નહીં. પણ રૂકમણી વિવાહ વખતે ચાંદલામાં તમે જેટલી પણ રકમ આપશો એમાંથી એક પણ રૂપિયો હું ઘરે નથી લઈ જતો. મતલબ મારા ઘરે નથી લઈ જતો, હું મારા ઘરમાં નથી વાપરતો, સારા કાર્યમાં વાપરું છું. વર્ષોથી મારો એક નિયમ છે. સારા કાર્યમાં કોઈ અનાથ બાળકો હોય તો એમને ભણવામાં મદદ કરીએ છીએ, એમને એજ્યુકેશનમાં, એમને સ્ટેશનરીમાં. અને હું એકલો નહીં, અમે 5-6 કથાકારો છીએ. અમે રૂકમણી વિવાહના ચાંદલાની રકમ બધા ભેળી કરીએ છીએ. કોઈ ગરીબ માણસના દીકરા હોય એને આવી રીતે મદદ કરીએ છીએ. અને ખાસ અમારી જે સેવા છે એ છે કે જેને બાપ ના હોય અથવા તો બાપ કે માં ન હોય ને, આવી દીકરીઓના અમે લગ્ન કરાવી દઈએ છીએ ધામે ધૂમે. હું એક નહીં, અમે 5-6 કથાકારો. અમે 4 કથાકારો રાજકોટના છીએ અને 1-2 કથાકાર જામનગરના છે. બધા હારે મળી અને આવી ગરીબ માણસની દીકરી, એ દીકરી મનથી વિચારતી હોય કે ભણાઈ તો જાશે પણ મારા વિવાહનું, લગ્નનું શું થશે. અને વ્યાસપીઠ ઉપર બેઠો છું, આમ ખાલી કેવા ખાતર અને બોલવા ખાતર બોલું છું એમ નહીં. કદાચ એ દીકરીનો સગો બાપ હોય અને પરણાવે ને એના કરતા વિશેષ અમે એના લગ્ન કરાવી દઈએ છીએ. અમારી શક્તિ ભક્તિ પ્રમાણે જે કંઈ પણ. અને એમાં અમે જે ખર્ચો કરીએ છીએ, અમે 5-6 કથાકારો, એ બધી રકમ રૂકમણી વિવાહના ચાંદલાની હોય છે. અમે રકમ ભેળી કરીએ. જ્યારે એમ લાગે કે હવે થોડું ફંડ થઈ ગયું છે, ત્યારે આવી ગરીબ દીકરીઓ જેને બાપ ન હોય અથવા તો મા કે બાપ બેય ના હોય, આવી દીકરીઓના લગ્ન કરાવી દઈએ છીએ. કોઈ અનાથ બાળકો હોય ત્યાં અમે એમની મદદ કરીએ છીએ. આપણી સંસ્કૃતિની ધરોહર, આપણી વૈદિક પાઠશાળાઓ, ત્યાં જે ગરીબ બ્રાહ્મણોના છોકરાઓ ભણતા હોય એનો તમામ ખર્ચ અમે ઉપાડીએ છીએ, અમે 6 જણા. એટલે મારી તમને બધાને વ્યાસપીઠથી વિનંતી છે કે તમે આજે રૂકમણી વિવાહના ચાંદલામાં જે કંઈ પણ દાન દક્ષિણા આપશો, ન્યોછાવર આપશો, એમાંનો 1 પણ રૂપિયો કોઈ પણ વ્યક્તિના ઘરે નથી જવાનો. તમારો 1-1 રૂપિયો, તમારી 1-1 પાઈ સારા કામમાં વપરાવાની છે. અને આ તમારો ભગવાન સાથેનો વ્યવહાર છે. તમે કોકના લગ્નમાં જાઓ, હો લખાવો, એ આવે તેથી હો જ લખાવે.
આજે તમે ભગવાનના લગ્નમાં આવ્યા છો એટલે કેટલા લખાવા એ નક્કી કરી લેજો, કારણ કે ભગવાન તમારના લગ્ન હશે ને તેથી એટલા જ દેશે. અને ભગવાનનો તો સ્વભાવ છે, કોઈનું માથે ન રાખે મુરારી, એ તો વ્યાજ સાથે આપે વનમાળી. તમે જેટલા આપશો એના અનેક ગણા કરી અને પરમાત્મા તમને આપશે. આના માટે આપણે એક વ્યવસ્થા ગોઠવીએ છીએ કે 500 રૂપિયાથી મોટી રકમ, 500 રૂપિયાથી લઈ અને મોટી રકમ જેણે પણ લખાવવી હોય રૂકમણી વિવાહના ચાંદલામાં, પાછી ચોખવટ કરું કે બધો રૂપિયો તમારો સારા કાર્યમાં વપરાવાનો છે. અને ખાસ કરીને કોઈ ગરીબ માણસની દીકરીના લગ્નમાં, એના સમૂહ લગ્નમાં આ રૂપિયો, આ પૈસો વપરાવાનો છે. એટલે 500 રૂપિયાથી મોટી રકમ જેને પણ આપવી હોય એ અમારા ભૂદેવ ત્યાં બેઠા છે, એમની પાસે તમારું નામ બોલાવી, નામ લખાવી, યાદી કરાવી અને તમે ન્યોછાવર આપી શકો, ચાંદલો આપી શકો છો. અને 500 રૂપિયાથી નાની રકમ જેને આપવી હોય એ ઘરના 1-2 છોકરાઓ અથવા તો બહેનો ઊભા થઈ અને એક થેલી લઈ અને ભાઈઓના વિભાગમાં ભાઈઓ અને બહેનોના વિભાગમાં 1-2 બહેનો ખાલી થેલી અથવા તો થાળી લઈ અને ખાલી ફેરવી દો, કારણ કે બધા ઊભા થાવ તો અવ્યવસ્થા થાય. એટલે છોકરાઓ 1-2 ઘરના જે હોય ને આવો 1-2 થેલી લઈ અને ભાઈઓના વિભાગમાં ભાઈઓ અને બહેનોના વિભાગમાં બહેનો એક થાળી અને થેલી ફેરવી દો. જેને જે ન્યોછાવર આપવું હોય સારા કાર્યમાં વાપરવા માટે એ આ થાળી અથવા થેલીમાં પધરાવી દેજો. અને 500 રૂપિયાથી મોટી રકમ જેને આપવી હોય એ અહીંયા અમારા ભૂદેવ પાસે નામ બોલાવજો અને તમારા નામની યાદી જાહેરાત કરાવજો. પણ સૌથી પહેલી જાહેરાત શાસ્ત્રીજી. હાજી ભાઈ, ખૂબ આનંદની વાત છે. આપણે જેમના નિમિત્તે આ કથા છે એ અંબારામભાઈ ડઢાણિયા, એ તો આપણી વચ્ચે નથી, પણ એમના નિમિત્તે જ આ સત્કાર્ય થાય છે. અને એમના ધર્મપત્ની એટલે કે જે આ કથાનો આખો કારભાર સંભાળે છે એના 3 દીકરીઓના માતુશ્રી ઉપસ્થિત છે. પુષ્પાબેન અંબારામભાઈ ડઢાણિયા, એમના તરફથી હાથ ગણનામાં 11,000 રૂપિયા આપવામાં આવે છે. કોઈ તાળીઓથી વધાવો ભાઈ. શ્રી દ્વારિકાધીશ આપણી કથાના મુખ્ય મનોરથી એવા પુષ્પાબેન અંબારામભાઈ ડઢાણિયા, એમના તરફથી આ હાથ ગણનામાં 11,000 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. મારે એક સુંદર જાહેરાત કરવી છે. જય હો. ગઈકાલે જીગલબેન નો જન્મ દિવસ હતો. ક્યાં છે જીગલબેન? લે, એ જ બેના છે. જય હો. જીગલબેન નો ગઈકાલે જન્મ દિવસ હતો ને એમણે પોથીજીને 5,100 રૂપિયા અર્પણ કર્યા હતા. હું આ 5,100 રૂપિયા રૂકમિણીના ચાંદલામાં અર્પણ કરું છું. જુગલબેનની ઈચ્છા હતી કે નામ જાહેર નથી કરવું, એમની ઈચ્છા હતી, પણ આ કાર્યમાં વાપરવા છે એટલે નામ જાહેર કર્યું અમે ભાઈ. ચાલો, પુષ્પાબેન તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે. મિસ્ત્રીબેન મનીષભાઈ ટીલવા, એમના તરફથી 5,000 રૂપિયા આપવામાં છે ભાઈ. તાળીઓથી વધાવો. ફાલ્ગુનભાઈ વિપુલભાઈ કટારિયા, એમના તરફથી 5,000 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. તાળીઓથી વધાવો. જોજો, આ પૈસા સારા કામમાં વપરાવાના છે એટલે તમે પ્રેમથી આપજો અને આનું બધું પુણ્ય તમને પ્રાપ્ત થશે ભાઈ. પ્રિયાબેન કેતનભાઈ જીવાણી, ધ્યેય કેતનભાઈ જીવાણી, એમના તરફથી 5,000 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. અક્ષર નિવાસી જોશનાબેન બાબુભાઈ ટીલાડા, ટીલવા, એમના તરફથી 1,100 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. રસીલાબેન ચંદુભાઈ જાવિયા, એમના તરફથી 2,500 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. એક વખત તાળીઓથી વધાવો ભાઈ. જોજો, આ બધું દાન પુણ્ય કરવું અઘરું છે ભાઈ. અને આ સંપત્તિ છે ભાઈ, એ સારા કાર્યમાં વપરાય. ભગવાને સંપત્તિ આપી હોય ને તો આ સારા કાર્યમાં વાપરજો ભાઈ. સંદીપ કુમાર, એમના તરફથી 1,100 રૂપિયા આપવામાં આવે છે. હરજીભાઈ પ્રાગજીભાઈ ડઢાણી, એમના તરફથી 1,100 રૂપિયા આપવામાં આવે છે. રામ ભરોસે 1,500 રૂપિયા આપવામાં આવે છે. તાળીઓ ભાઈ, તાળીઓ ચાલુ જ રાખજો. પ્રવીણભાઈ અમૃતિયા, એમના તરફથી 1,100 રૂપિયા. બાબુભાઈ જીણાભાઈ ટીલવા, એમના તરફથી 500 રૂપિયા. સ્વર્ગવાસી પુરુષોત્તમભાઈ કાનજીભાઈ, એમના તરફથી 1,100 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. રમાબેન હર્ષુભાઈ જાવિયા,
ટીલવા રમાબેન હસુખભાઈ ટીલવા એમના તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. નાગજીભાઈ ભગવાનજીભાઈ ડઢાણિયા એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. કંચનબેન જયંતિભાઈ સીરા એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. રામ ભરોસે 1100 રૂપિયા આપવામાં આવે છે. 551 હંસાબેન દેત્રોજી એમના તરફથી 551 રૂપિયા આપવામાં આવે છે. જલારામ ધૂન મંડળ વાહ ભાઈ વાહ એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. વજુભાઈ વાછાણી એના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. પ્રવીણાબેન કાલાવડિયા એમના તરફથી 501 આપવામાં આવે છે. કાંતિભાઈ ભગવાનજીભાઈ ડઢાણિયાના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. કમલભાઈ ધીરજભાઈ માકડિયા એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. મનસુખભાઈ સવજીભાઈ ડઢાણિયા એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. જોશનાબેન કટારિયા કાંજીભાઈ કટારિયા એમના તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. રવિભાઈ ભીખુભાઈ અમૃતિયા એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. શાસ્ત્રીજી ખાસ ધ્યાન રાખજો, અલગ રાખવાનું જો. વિમલભાઈ સાપરી એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. જસ્મીનભાઈ પટેલ એના તરફથી પણ 1100 આપવામાં આવે છે. સચિનભાઈ જયંતિભાઈ સાપરિયા સાપોવડિયા એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. બિપિનભાઈ વાછાણી 501 આપવામાં આવે છે. મધુબેન રાજેશભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. કલ્પેશભાઈ કાથરોટિયા એમના તરફથી 501 આપવામાં આવે છે. હિરણભાઈ કનેરિયા એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. 1111 જય હો ભાઈ. જયંતિભાઈ હરિભાઈ ડઢાણી એમના તરફથી 500 રૂપિયા. શેઠ ફોટાડા વાળા વિનોદભાઈ અમૃતિ એમના તરફથી 1100 રૂપિયા. જય હો. જોજો આ બેનો પણ ભેગો ધૂન મંડળ કરીને પણ દાન પુણ્ય કરે છો. વલ્લભ વાટિકા ધૂન મંડળ એના તરફથી સત્સંગ એના તરફથી 1000 રૂપિયા ભાઈ. જય હો. 1500 રૂપિયા. વાહ ભેગો તાળીથી વધાવી લ્યો બેનો ની હો. આ બધા બેનો સમૂહમાં ધૂન કીર્તન કરી અને દાન પુણ્ય કરે છે ભાઈ. રસીલાબેન કરસાંગરા એમના તરફથી 1500 રૂપિયા. ભરતભાઈ અંબાભાઈ માકસણા એના તરફથી 521 રૂપિયા. જયેશભાઈ વાસાણી 501. ધીરજલાલ નરસિંહભાઈ દિનેશભાઈ ધીરજભાઈ શેરઠિયા 500 રૂપિયા. હસમુખભાઈ નટવરભાઈ શેરઠિયા 501. પ્રદીપભાઈ પરસોત્તમભાઈ કટારિયા 501. વિમલભાઈ સૌદાસભાઈ માલવણિયા 501. જય હો જય હો. પ્રફુલભાઈ નરસિંહભાઈ માકડિયા 1100 રૂપિયા. માનસીબેન રાજેશભાઈ સાપોવડિયા 1100 રૂપિયા. મગનભાઈ પ્રાગજીભાઈ 500 રૂપિયા. વજુભાઈ કનેરિયા 501 રૂપિયા. સ્વર્ગવાસી દિનેશભાઈ શાંતિભાઈ માકડિયા 1100 રૂપિયા. ભાવિનભાઈ કરસાંગરા 1100 રૂપિયા. સ્વર્ગવાસી કાંતિલાલ મોહનભાઈ ભાલવડિયા 500 રૂપિયા. વિજયભાઈ કાંતિભાઈ કરસંગડા 1100 રૂપિયા. સ્વર્ગવાસી નિર્મળાબેન શાંતિભાઈ માકડિયા 501 રૂપિયા. સરજુભાઈ મગનભાઈ જીવાણી એમના તરફથી 1100 રૂપિયા. જીત સંજયભાઈ કનેરિયા 501 રૂપિયા. સ્વર્ગવાસી જીવરાજભાઈ નરસિંહભાઈ રબારા એમના તરફથી 1100 રૂપિયા. સવિતાબેન દેત્રોજા એમના તરફથી 1100 રૂપિયા. સ્વર્ગવાસી જયરામભાઈ ટપુભાઈ જીવાણી એમના તરફથી 501 રૂપિયા. સુરેશભાઈ મગનભાઈ પંડ્યા એમના તરફથી 501 રૂપિયા.
પ્રેમજીભાઈ ધોકિયા એમના તરફથી 501 રૂપિયા. પ્રેમજીભાઈ હીરાભાઈ ધોકિયા એમના તરફથી 501 રૂપિયા. હજી આપણે આરતી પૂજા બાકી છે, દર્શન બાકી છે, બધા થોડી વાર બેસજો. પ્રેમજીભાઈ ડાયાભાઈ એમના તરફથી 501 રૂપિયા. રાજેશભાઈ નાથાભાઈ બાવરિયા 501 રૂપિયા. જોજો ઘણી વખત આપણને એમ થતું હોય કે મારે પણ કન્યાદાન કરવું છે, પણ આમાં તમે જે લક્ષ્મીજી આપો છો એ અમે લગ્ન કાર્યમાં જ વાપરશું, એવા તમારું કન્યાદાન પણ પુણ્ય તમે મળે. કારણ કે અમે આ બધું આયોજન કરીએ છીએ, પણ સંપત્તિ તમારી છે ભાઈ. તો આયોજનમાં જેની સંપત્તિ હોય એને પુણ્ય મળે ને, તો આ તમને કન્યાદાનના પુણ્યમાં પ્રાપ્ત થશે. જેને કોઈને પણ રકમ બોલાવી હોય, હજી આપણી પાસે થોડો સમય છે, આપ બોલાવી શકો છો. ભવ્ય હરેશભાઈ તાળા એમના તરફથી 1100 રૂપિયા. દક્ષાબેન અનિલભાઈ કટારિયા 1100 રૂપિયા. કદાચ કોઈને નામ ન બોલાવવું હોય, એમને અર્પણ કરવું હોય તો પણ મેં જોરીજી મોકલાવેલા છે, એ જોરીજીમાં આપ અર્પણ કરી શકો છો. पंछी पानी पीने से ने घटे सरिता नीर, धर्म करे धन न घटे सहाय करे रघुवीर. जो આપણે કોઈ સારું કાર્ય નથી કરી શકતા કઈ વાંધો નહીં, પણ કોઈ સારું કાર્ય કરતા હોય એમાં સહકાર આપીએ ને તો એનું પણ આપણને પુણ્ય મળે છે. રામ ભરોસે 101 રૂપિયા આપવામાં આવે છે. કારણ કે આ જે સંપત્તિ છે અમે જે કાર્યમાં વાપરશું, સત્કાર્યમાં, એનું જે પુણ્ય છે આયોજક તરીકેનું પુણ્ય અમને મળશે જ, પણ આ સંપત્તિ તમારી છે એટલે આ પુણ્યનું ફળ ઠાકોરજી તમને પણ આપશે. ભાનુબેન સૌજીભાઈ ભાનુબેન મનસુખભાઈ ડઢાણિયા 501 રૂપિયા આપવામાં આવે છે. રામ ભરોસે 3000 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. જય હો. જે કોઈને પણ યાદી આપી હોય તો સેજ આપ યાદી આપી શકો છો. હજી આપણે આરતી પૂજા કરવાની બાકી છે, એ આરતી પૂજા કરી અને પછી આપણે અહીંયા કોઈને દર્શન કરવા હોય. ઘણા બધા બહેનો પૂછતા હતા કે અમે દ્વારકાધીશ ને રૂકમણી હારે ફોટા પડાવવા છે, તો હવે આરતી પૂજા થઈ જાય પછી તમે ફોટા પણ પડાવી શકો. 501 રૂપિયા રામ ભરોસે, 501 રામ ભરોસે. થોડીક વાર ફોટાને બેક રાખશું, આરતી પૂજા થઈ જાય. જો કે આજે આરતી પણ આપણે અહીંયા જ કરવાની છે. અહીંયા સ્વયં દ્વારકાધીશ બિરાજમાન છે, માં જગદંબા રૂકમણી બિરાજમાન છે, તો એની આરતી પૂજાનો પણ આપણે લાભ લેશું. હવે આપણને થોડો સમય સાવધાન કરે છે. જે કોઈને પણ હજી બોલવાનું બાકી હોય તો યાદી આપી દેજો. 1-2 મિનિટનો સમય છે અને પછી હવે આપણે આરતી પૂજા તરફ આગળ વધીશું. આરતી કરી પ્રસાદ લઈ અને પછી આપણે અહીંથી વિદાય લેશું. તો થોડો સમય આપણી પાસે છે. જોધીજી જે આપેલા હતા એ પાછા અહીંયા આપી દેજો. હવે આપણે આજની કથાને વિરામ આપતા યજમાન પરિવારને વિનંતી કરીશ કે આરતી પૂજા કરવા માટે પધારજો. આજે અહીંયા દ્વારકાધીશ સ્વયં બિરાજમાન છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જવું પડે, પણ આજે આ ડઢાણિયા પરિવાર દ્વારકાધીશના લઈ આવ્યા છે ભાઈ. તો હવે આપણે આરતી પૂજા તરફ આગળ વધીશું. ખૂબ સુંદર ભાવ છે અને જે લોકોએ જે દાતાઓએ અમારા સત્કાર્યમાં પોતાનું એક બિંદુ, એક કમલ પુષ્પ અર્પણ કર્યું છે, એ બધાનો વ્યાસપીઠથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ જે કંઈ પણ અનુદાન આપ્યું છે બધું જ યોગ્ય જગ્યાએ, યોગ્ય ઠેકાણે એ વપરાશે, એનો યોગ્ય ઉપયોગ થવાનો છે. આવો સાયમ સંધ્યાના આ સમયે ભગવાન દ્વારિકાધીશ અને રૂકમિણીજીની આરતી અને પૂજા કરીએ.
અને આવતીકાલે આપણી કથા 11 વાગ્યે વિરામ પામશે. સવારે 9 વાગ્યે આપણી કથા શરૂ થશે અને 11 વાગ્યે કથા વિરામ પામશે. ત્યારબાદ આભાર વિધિ, સન્માન વિધિ. તમને બધાને છેલ્લા પોથીજીના દર્શન કરવાનો બહુ મોટો મહિમા છે. તમને બધાને છેલ્લે પોથીજીના દર્શનનો લાભ આપવામાં આવશે અને ત્યારબાદ પોથીજી અહીંયાથી વિદાય લેશે. આ આવતીકાલનો ક્રમ છે. સવારે 9 થી 11 કથા છે. કાલે બપોર પછી કથા નથી, એટલે સવારે 9 થી 11 આ બધા કથામાં પધારજો. આવો છઠ્ઠા દિવસની સાયમ સંધ્યાને આપણે વિરામ આપીએ. ખૂબ આનંદની વાત છે. જોજો, કથા તો આપણી કાલે પરિપૂર્ણ થઈ જશે, પણ આપણે 15 દી પછી કથાનો આનંદ લેવો હોય તો આપણા વિડીયો શૂટિંગ કરવાના ભાઈ સરસ મજાનું શૂટિંગ કરે છે. એક વખત એ ભાઈને તાળીઓથી વધાવી લ્યો ભાઈ, કારણ કે કથા તો આપણી કાલે પરિપૂર્ણ થઈ જશે. પછી આપણે કથા જોવી હોય તો કોઈ આપણને એમ કે ભાઈ હું કથામાં એક દી નથી આવી શક્યો, તો આપણે વિડીયો શૂટિંગ દ્વારા કથા જોઈ શકશું. એવા અમારા પરિવારના સભ્ય અતુલભાઈ જાવિયા, શિવ સ્ટુડિયો, એમના તરફથી આ હાથ ગણામાં 1100 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. ખરેખર મને તો એવો વિચાર આવે છે કે આ બા કેટલા ભાગ્યશાળી. નકર દીકરાઓ એ કથા નથી કરતા, આ તો જમાયું કથા કરે છે ભાઈ. અને ભગવાન અમારે વિપુલભાઈ, કેતનભાઈ અને મનીષભાઈ એના જેવા જમાઈ બધાઈને દીએ. કારણ કે દીકરીઓ તો આપણી કહેવાય, આપણી દીકરી છે, પણ જમાઈ તો પારકા કહેવાય ને. આવા તો જમાઈ ભાગ્યશાળી માણસોને મળે ભાઈ. અનેક જન્મના પુણ્ય હોય ને એવા અને આવા જમાઈ મળે અને એના હાથેથી જ આવા સુંદર કાર્ય થાય. કેવી 7 દિવસ લહેર કરાવી. હજી તો આપણને એમ લાગે કે હજી પોથયાત્રા લઈને આવ્યા છીએ, કથા ચાલુ થઈ છે. જો આજ 6 દિવસ પૂરાઈ થઈ ગયા. હવે અહીં આપણે આરતી પૂજા કરવા માટે આવી જશું. આજે આપણે બા ઊભી શકશે આરતી બા? આજે બા પણ અહીં આરતી કરશે. અથારતિ પૂજનમ યજમાનસ્તે ગંધાક્ષત પુષ્પમાદાય શ્રી દ્વારિકાધીશ રૂક્ષ્મણી ધ્યાન પૂજનમ. છઠ્ઠા દિવસની સાયમ પૂજા આરતી ભગવાન દ્વારકાધીશ મૈયા રૂક્ષ્મણીની પૂજા અર્ચન, ભાગવતજીની પૂજા અર્ચન. હાથમાં ફૂલ રાખી દ્વારકાધીશ ભગવાન રૂક્ષ્મણી માતાજીનું સ્મરણ, ભાગવત ભગવાનનું સ્મરણ. હરિ ઓમ ઇદં વિષ્ણુર્વિજગ્રમે ત્રેધાનિ દધે પદમ સમૂઢમસ્ય પાઘુસુરે સ્વાહા. શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યા વહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનો વ્યાતમ ઈશ્વરમ નિખાણમ મહિખાણ સર્વલોકમ મહિખાણ. ભૂર્ભુવસ્વ શ્રી દ્વારકાધીશાય નમો નમઃ. રૂક્ષ્મણ્યે નમો નમઃ. ધ્યાનાર્થે સકલ પૂજારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ધૂપમ દીપમ નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યમ ઉદઘાટ્ય. ત્યાં ભગવાનને સામે રાખી પોથીજીને ભગવાનનો ભોગ લગાડીએ. ડાબો હાથ મોઢા સામે રાખો અને જમણા થતી 5 કોડિયા ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. નૈવેદ્યમ નિવેદયામિ. ક્ષણમ વિલમ્ય નમસ્કૃત્ય પ્રેમ ભાવ શ્રદ્ધા સાથે ભગવાનની આરતી, પોથીજીની આરતી ઉતારીએ પરિવાર મળીને. જય કાળા પ્રભુ જય
आराधिक्यं समर्पयामि जलेन शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे अस्ते हि देवी देवतानाम् अभिवन्दनं स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनं બે ત્રણ સ્વયંસેવક ભાઈઓ આવી બધાને આરતી અને પ્રસાદ મળે એવી વ્યવસ્થા કરશો અને યજમાન પરિવાર અહીં પોથીજીની પ્રદક્ષિણા કરવા માટે પધારે બે ત્રણ સ્વયંસેવક ભાઈઓ આવી બધાને આરતી પ્રસાદ આપી દેજો અને યજમાન પરિવાર સ્ટેજ ઉપર આવી બધાને પ્રદક્ષિણા કરવા માટે પધારે વિપુલભાઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે ના પિતૃ કરી જાય 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 હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે ના પાપ બળી જાય વાસુદેવ બોલે ના પાપ બળી જાય વાસુદેવ બોલે ના પાપ બળી જાય વાસુદેવ બોલે ના
સમર્પયામિ બે હાથ જોડી પોથીજીની બધા સાથે મળી પ્રાર્થના ક્ષમાયાચના બધા સાથે બોલીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યાत् સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. શ્રી રૂક્મણી મૈયા કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. સમસ્ત પિતૃદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બધા પોથીજીને નમસ્કાર કરી ભાગવતજીને નમસ્કાર કરી આ છઠ્ઠા દિવસના આ બીજા સત્રને અહીં વિરામ. આવતીકાલે સવારે બધા બરાબર 9 વાગે મળીએ. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જે લોકોને પોથીજીની હવે પૂજા કરવી હોય, દર્શન કરવા હોય, પ્રદક્ષિણા કરવી હોય એ આવી અને કરી શકે છે. હાલો, આજના પ્રસંગે જે કૃષ્ણ અને રૂકમણી બન્યા છે એક વખત એને તાળીઓથી વધાવી લ્યો બધાય. હમણાં થોડી જ વારમાં શાસ્ત્રીજી પણ ત્યાં આવી એમના દર્શનનો લાભ લેશે. અને ખરેખર ક્યારના એ લોકો બેઠા છો. તુલસીનો કેળો તો કેટલો વજન વાળો છે, છતાં પણ બેન ક્યારના બેઠા છે. કારણ કે જોજો આવા કાર્યમાં તમે બેસો ને એટલે શક્તિ તમને ભગવાન આપે. તો એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એની સાથે અમારા આમંત્રણને માન આપી અને અમારા મિત્ર નિષદભાઈના આપણા ભૂદેવ નિષદભાઈ, એમના ભાઈ કાર્તિકભાઈ ઠાકર પધાર્યા છે. એમનું પણ આ યજમાન પરિવાર વતી શબ્દરૂપી પુષ્પ અને ભાવરૂપી હાથ દ્વારા સ્વાગત છે. અને પરિક્રમા હવે આપ ગમે ત્યારે કરી શકો છો. અત્યારે એમાં કોઈ સમયની મર્યાદા ન હોય, ગમે ત્યારે કરી શકો છો. અને ખાસ યાદ રાખજો ભાઈ, આવતીકાલે બરોબર 11 વાગે આપણી કથા વિરામ લેશે. ઘણાને એવું હોય મનમાં ભાઈ મારે કથા તો 7 દિવસ સાંભળવી હતી, પણ એક દિવસ હું હાજરી ન આપી શક્યો. તેનું શું? તો છેલ્લા દિવસની આપણે કથા સાંભળી લઈએ, સંક્ષિપ્ત હુંડીની કથા સાંભળી લઈએ તો આપણને આખી કથાનું ફળ પ્રાપ્ત થાય. તો એ પણ આપણે કાલે કથા સાંભળવાના છીએ. બધા આવતીકાલે પધારજો, કથાનો લાભ લેજો. અને 11 વાગે આપણી કથા પરિપૂર્ણ થશે અને પછી આપણે પોથીજીની યજમાન પરિવારના ઘરે પધરામણી કરવાની છે. આપણા કથાના વક્તા પરમ પૂજ્ય બાલકૃષ્ણભાઈ વ્યાસપીઠને વંદન કરી અને નીચે આવી રહ્યા છે. દ્વારકાધીશના દર્શન કરશે, તેને ત્યાં દર્શન માટેની જગ્યા કરી દેજો. અને અત્યારના સત્રને આપણે વિરામ આપીએ છીએ. બધાને જોજો આનંદની વાત છે કે આપણા વક્તા પણ આજે સજોડે આવ્યા છે. એક વખત અમારા હેતલબેન માટે જોરદાર તાળી પાડી દો. અને એના બાલ ગોપાલ, અમારા નિધિબેન, અમારા કાજુબેન, અમારા મનભાઈ, જોજો શાસ્ત્રીજી કથા વાંચે છે પણ છોકરાઓને ઘરે અમારા હેતલબેન સાચવે, આ છે તે છે, એટલા માટે શાસ્ત્રીજી સતત કથા વાંચી શકે. બાકી અમારે તો શાસ્ત્રીજી ભેગું વિદેશ જવાનું હોય, બહાર બીજા રાજ્યમાં જવાનું હોય. પણ ખરેખર ભગવાનની ખૂબ જ કૃપા કહેવાય. અહીંયા વ્યાસજી સજોડે દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીની પૂજા કરી રહ્યા છે. એને આપણે વંદન કરીએ અને આપણા આજની કથાના દ્વિતીય સત્રને આપણે વિરામ આપીએ.